હેલો ફ્રેન્ડ, આજે આપણે અકીલા કિચનમાં બનાવશું શક્કરિયાની ખીર. ચાલો તો આપણે શક્કરિયાની ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે કઢાઈ મૂકશું, એમાં 1 વાટકી ઘી નાખશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે ડ્રાયફ્રૂટ એમાં સાતળી લઈશું. હવે એ જ ઘીમાં આપણે અડધો વાટકો શક્કરિયા બાફેલા છે તેમાં સાતળી લઈશું. આ શક્કરિયાનો માવો સતળાઈ ગયો છે, ઘી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે તેમાં દૂધ નાખશું. જરૂર પ્રમાણે દૂધ લેવાનું છે. 1 વાટકી આપણે ખાંડ નાખશું. તમારે જે પ્રમાણે મીઠું તમે ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. હવે ઉભરો આવવા માંડ્યો છે, તો હવે આપણે તેમાં નાખશું સાબુદાણા. ક્રશ કરેલા છે અને પલાળી દીધા હતા. જો સાબુદાણા પણ અંદર સરસ મિક્સ થઈ ગયા છે. ખીરને ક્રીમી બનાવવા માટે આપણે અડધી વાટકી મલાઈ નાખશું. હવે આપણે આ દૂધમાં કેસર પલાળેલું હતું 10 મિનિટ એ નાખી દઈશું. આ ખીરને આપણે ધીમી આંચ પર જ થવા દઈશું. હવે આપણે નાખશું ઇલાયચી પાવડર, જાયફળ પાવડર આપણે ચપટી નાખશું. આ ડ્રાયફ્રૂટ આપણે સાતળેલા હતા એ પણ નાખી દઈશું. હવે બધું મિક્સ કરી લઈએ. આ આપણે ક્રીમી ખીર છે તૈયાર. આ ખીર આપણી છે તૈયાર અને આને આપણે ઠંડી થવા દઈશું તો બહુ સરસ લાગશે, ક્રીમી લાગશે. આ આપણી ખીર એકદમ ટેસ્ટી અને ક્રીમી તૈયાર છે, ઠરી ગઈ છે. હવે આપણે સર્વિંગ બોલમાં એને સર્વ કરશું. ચાલો હવે આપણે બાઉલમાં સર્વ કરીએ. હવે ઉપર આપણે ડેકોરેશન માટે નાખશું મિક્સ ડ્રાયફ્રૂટ સાતળેલા, ફ્રેશ ગુલાબની પાંદડી પણ નાખશું. થોડું વરખ આપણે રાખશું વચ્ચે. આ આપણે ખીર છે તૈયાર. ક્રીમી અને ટેસ્ટી ખીર છે તૈયાર. જો આ ખીર તમે એકવાર બનાવજો, તમને આ ખીર પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો.